તમારું સ્વાગત છે। ગાયોને અટાણામાં જો ખડ નાખ્યું છે ખેતરમાંથી। હું અટાણે ખડ ખાઈ રહી છે। ઈ આસા મારું કાળિયું ખડ છે હુકાઈ ગયેલ। આ તો કઈ હવે હજી ઝાકળ છે, કઈ રજા મળે તો ઠીક છે। માંડીવાળા તો બેક માંડીવાળા રહ્યા છે। ઈ તો અત્યારે તો એ ખડ ખાય છે મિત્રો। રજા મળશે તો જાવું, નકર બપોર પછી, નકર આપણે ખારામાં ગૌસરમાં બધી રખડશે ગાયું ભેવું બધી। ઈ સર છે આ રીતની વેલ થઈ ગઈ છે, એમ કઈ વાંધો તો નથી। સાંજે નીંદ નાખી દેવું એટલે ધરાઈ રહે, પણ સરવા જેવી તો ન જ મજા આવે ગાયું ભેવુંને। ઈ હાલો કલ્પેશના ઢોર ભેગા થઈ ગયા મિત્રો, માંડીવાડામાં જવાનું છે। હાલો હાલો ને હવે ભેગા કરી દેવી આપણો ઘેરો। ઈ હિસાબે હમણાં લાંબી ગાયું ભેવું રાખ્યું છે મિત્રો, કેમ કે એકા બીજા માથા મારે નહીં। એવી રીતને 3 ઘેરા પાડ્યા છે। આવી ગયા મિત્રો તો ઈ આમાં ખડ હતું બહુ, પણ આ રીતે નીંદી નાખ્યું, ઢગલા કરી નાખ્યા છે ટાણે। તો એ જો ખાહે ખડ, કાળિયું ખડ હતું ધોમ આમાં, પણ નીંદી નાખ્યું છે। એટલામાં નથી લીધું મિત્રો, એટલે આમાં ખડ સારું છે। ગાયું વાળા હનાળીથી મંગળભાઈ બાંભાઓ કેટલી ગાયું મંગાભાઈ આપણે? મારી ભાઈ ના થોડાક સપ્તિક ઢોર સપ્તી એટલે કઈ ગણતરી ને ભાઈ 12, 14, 15 ઢોર છે। ના રે ના બાપા 2-3 ઢોર છે આ તો સપ્તિક એટલે કેટલા ખબર? એ 2-3 જ કહેવાય ને, આ છે 20-22 જેવા। ઓલા નથી આવ્યા મનુના મનુના આવે સાગરીઓ વાહે આવે છે એ આમાં આવવાનું છે। તો આમાં 2 ગામનો માલ ભેગો થયો ને મિત્રો, અરે મંગાભાઈ બાંભા માંડીવાળું મોટું છે, થોડુંક ખેડી નાખ્યું છે ને બધું એવું છે। હા બીજા માંડીવાળામાં આવી ગયા છે મિત્રો, થોડું કંઈક આવું છે। 12 થયા છે ને આવ્યા છે અટાણામાં બીજા માંડીવાળા। ખડની આમાં કઈ તાણ છે નહીં ગાયું ભેવું। ના ઘેર જેવું મળી ગયું છે આજ તો માંડીવાળું। આમાં આવું છે અટાણે તો સહેલું ક્યાંના માંડીવાળા હાલે છે, એટલે બાજુના ગામના ખેડૂત હા પાડી દીધી એટલે વાંધો ન આવ્યો। હા આગળ તો બહુ સારું ખડ છે। આ રીતે પડ્યું છે ગાયું ભેવું, જો કાળિયા ખડના ડૂસા છે। એક કર્યું કાળિયું ઝાડો ને બધી છે અટાણે, માંડવીના અરોડા।
બે ગામની ગાયું છે અટાણે મિત્રો ભેગી અટાણે આપણે બાકી ખાડું ને રમાવો છો ભાઈ આ ખડનું એ આમ લગી સેધા લગી પડ્યું છે ખાડું મંગાભાઈ આકલ મારીને એ ગાવું ને ઊભા છે કેમ કે આગળ હજી વીણવાનું બાકી છે એટલામાં ગાયું બધી હેઠાને પડી છે અને બકરા રોટાણા વેલામાં સોટી ગયા છે શેઢામાં જો મિત્રો જો અટાણે ગોળી આવે ભાઈ સિંગ બિંગ લેવા છો કે નહીં હે સાગરભાઈ ઓય હાથ દુખી ગયો બકરી ઉપાડી મિત્રો 3 વાગી ગયા છે ને આપણે બપોરે પાણી પાઈ લીધા હતા કુંડે ગાયું ભેવું ને બકરાને બધાને અને ખડ હજી ખૂટ્યું નથી એવું ને એવું છે કાળિયું ખડ બધું અને ગાયું ને ભેવું બકરા બધું ધરાણું છે એવું પાણી મળી ગયું તે એટલે હજી સરે છે ઈ તો પણ ખડ હજી કાંઈ ખૂટ્યા નથી હમણાં કાળિયા ખડના તો ભેવું તો જાણે ઊભી જ રહી ગઈ છે પાણી મળ્યા પછી તો હા આ ખડ ધોમ ખડથી ધરાણા 3 વાગ્યા છે તો એ કાંઈ હજી પીતું નથી ખડ તુવેરના સાંય ઊભા રહી ગયા છે અને ગાયું ભેવું ખડથી ધોમ ધરાણી ખડમાંથી તો ભેવું નીકળી ગઈ પાછળ ધોમ ખડ હતું હમણાં તો હમણાં માયલા આવે પાછળ જોઈ વગર વામે હો પણ ધોમાં ધરાણા ખડથી જો હમણાં ડોબા ધરાણા ખડથી માલ ખડથી ધરાણો પાણી ઉતારવાના છે નદીએ હજી 2.5 કિલોમીટરનો છે પલો શારક જેવું થયું મિત્રો ઈ વાહનની પણ એમ બા બહી જો ઈ બાલા દેત્યું જાય છે ભાઈ બેહું અને બાકી પાડો હલો પાડો હમણાં લાંબુ છે ગાવું આગળ ભેવું પાછળ ગાવું પાણી ઉતરે છે અને અડધા પી લીધું અને ભેવું તો એ ધરાણ્યું છે એટલે ધીમે ધીમે ચાલ્યું જાય હાવ ગાવું તો પી લે ઘડીક ટાઢિયું થાય ભેવું પાણીમાં હાલ 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 હવે ટાઢા થાય હાલો પી લો હા આપણે આ વ્લોગ આયા સુધી રાખીશું
આપણો લોક કેવા લાગે છે ગામડાના ગાયું ભેંસો ચરાવતા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી તમને ગાયું ભેંસો ચરાવતા ડેઈલી વિડીયો મળે. તો ડાયરો અને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કાયમી વિડીયો તમને મળતા રહેશે.